ઘરની અગાસીમાં ભૂલથી પણ ન રાખતા આ વસ્તુઓ. એક, દોરડું. ઘણીવાર લોકો કપડાં સૂકવવા માટે અગાસી ઉપર દોરડું બાંધે છે, પણ સાથે દોરડાનો ગુચ્છો રાખે છે, જે વાસ્તુ દોષ ઉત્પન્ન કરે છે. જોકે તમે કપડાં સૂકવવા માટે દોરડું બાંધી શકો છો. 2, માટલું. ઘણીવાર લોકો ઘરની અગાસી પર તૂટેલા માટલા રાખે છે, કારણ કે બહારના લોકો અહીં વધુ ધ્યાન આપતા નથી, પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની સમૃદ્ધિ માટે માટલાને અગાસી પર રાખવું અશુભ માનવામાં આવે છે. 3, પાંદડા. જો તમારા ઘરની આસપાસ મોટા વૃક્ષો છે, તો તેના ખરેલા પાંદડા સમયાંતરે સાફ કરતા રહો. જો તમે લોકોને ખુશ રાખવા માંગતા હોય તો આવા પાંદડાને છત પર એકઠા ના થવા દો. અગાસી પર કચરો જમા થવાથી વાસ્તુદોષ લાગે છે. 4, જો ઘરની અગાસી પર જૂના છાપા રાખ્યા હોય તો તરત જ બહાર વેચી દો. વાસ્તુશાસ્ત્ર અનુસાર જૂના છાપાને અગાસી પર રાખવાથી માતા લક્ષ્મી અને દેવી સરસ્વતી પણ ક્રોધિત થાય છે. 5, ઘર સાફ કરવા માટે લોકો સાવરણીનો ઉપયોગ કરે છે. ઘણા લોકો ભૂલથી અગાસી પર સાવરણી રાખી દેશે. જો તમે પણ આવું કરો છો તો આ બંધ કરી દો અને અગાસી પર ક્યારેય સાવરણી ન રાખો. આવું કરવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે. લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. તેમનો ગુસ્સો સુખ, સમૃદ્ધિ અને તમારા ધન પર અસર કરી શકે છે. 6, કાટ લાગેલું લોખંડ. અગાસી પર ક્યારેય કાટ લાગેલ લોખંડની વસ્તુ ન રાખો. આ વસ્તુ નકારાત્મક ઉર્જા બનાવે છે. જો કોઈ કાટ લાગેલી વસ્તુ હોય તો તેને તરત જ ભંગારના વેપારીને વેચી દો. કાટવાળું લોખંડ લાગવાથી તનુર થવાની શક્યતા વધી જાય છે અને શનિદેવ પણ ગુસ્સે થાય છે. જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.